બિહારમાં ફરી એક વખત એનડીએની સરકાર બનવા જઈ રહી છે। જે જાદુઈ આંકડો છે 131 કરતા વધુ બેઠકો પર એનડીએ હાલ આગળ ચાલી રહ્યું છે, જ્યારે સૌથી મોટા પક્ષ તરીકે ભારતીય જનતા પાર્ટી એ 67 જેટલી બેઠકો પર હાલ આગળ ચાલી રહ્યું છે। એનડીએ નો મેજિક ફિગર 132 થયો છે, જ્યારે બીજા નંબર પર સૌથી મોટો પક્ષ એ જેડીયુ બની ગયો છે। જી હા, આરજેડી ત્રીજા નંબર પર જતું રહ્યું છે। 57 બેઠકો સાથે નીતિશ બાબુની પાર્ટી હાલ આગળ ચાલી રહી છે, જ્યારે ત્રીજા નંબર પર આરજેડી, ચોથા નંબર પર કોંગ્રેસ, પાંચમા નંબર પર એલજીપી ચિરાગ પાસવાનની પાર્ટી અને એક બેઠક પર બીઆઈપી પાર્ટી આગળ ચાલી રહી છે। પ્રશાંત કિશોર ને મહા નુકસાન એ બિહારની જનતાએ આપ્યું છે। પ્રશાંત કિશોરનું ખાતું પણ માંડ ખુલે તેવી પરિસ્થિતિમાં અહીં જોવા મળી રહી છે। મહા નુકસાન એ પ્રશાંત કિશોર, જો કે પ્રશાંત કિશોરે એનડીએ ને ફાયદો કરાવ્યો હોય એવું હાલના પરિણામોમાં દેખાઈ રહ્યું છે। મહાગઠબંધન 71 બેઠક પર, એનડીએ 132 બેઠકો સાથે આગળ ચાલી રહ્યું છે। 31 બેઠકો પર લગાતાર જે મહાગઠબંધન છે બળદ બનાવી રહ્યું છે, જ્યારે ગયા પરિણામોની દ્રષ્ટિએ 28 બેઠકો પર મહાગઠબંધનને નુકસાન છે, જ્યારે 31 બેઠકો પર એનડીએ આગળ। ભારતીય જનતા પાર્ટી સૌથી મોટો પક્ષ, 80 કરતા વધુ બેઠકો ભારતીય જનતા પાર્ટીને શરૂઆતી રુઝાનમાં મળે તેવું દેખાઈ રહ્યું છે। જેડીયુને 60 કરતા વધુ બેઠકો મળે તેવું દેખાઈ રહ્યું છે। આરજેડી 70 કરતા વધુ બેઠકો મળે તેવું દેખાઈ રહ્યું છે, અને કોંગ્રેસ એ 10 બેઠકો પર સમેટાઈ જાય તેવી હાલ શક્યતાઓ દેખાઈ રહી છે। મુખ્યમંત્રી બિહારના જે મુખ્યમંત્રી છે તેમને ત્યાં સુરક્ષા વધારી દેવામાં આવી છે। નીતિશ કુમારની જે તમામ જે સુરક્ષા છે તેમાં પણ વધારો કરી દેવામાં આવ્યો છે। ભ્રષ્ટાચાર, બેરોજગારી સહિત અનેક મુદ્દાઓ, લોભામણી, લાલચો, જાહેરાતો, આ બધું જ ન ચાલ્યું। માત્ર ને માત્ર ભારતીય જનતા પાર્ટી અને એનડીએ નો જાદુ ચાલ્યો। મિત્રો, ન્યૂઝરૂમ ગુજરાતને તમે દરેક પરિણામોમાં આ જ પ્રકારે પ્રેમ આપ્યો છે, ત્યારે ખાસ ન્યૂઝરૂમ ગુજરાતને આપ તમામ અમારા યુટ્યુબ, ફેસબુક ના પેજ પર લાઈવ નિહાળી રહ્યા છો, તો અત્યારે જ અમારી ચેનલના બેલ આઇકન પર દબાવી અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં।